હર હર મહાદેવ, હાવ આર યુ ડુઇંગ? વેલકમ ટુ ધ અવર ન્યુ વ્લોગ. તો ગાઈસ, નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારના વાગી ગયા છે 10:15 ને આપણે આવી ગયા છીએ વાડીએ. તો ગાઈસ, આપણે 1000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારા બધાનું દિલથી આભાર. અને આપણે વિડીયો થોડાક દિવસ પાછળ બનાવીએ છીએ કેમ કે આપણા કણે એક તો સારો ફોન નહોતો અને અત્યારે શું વાવણીની સિઝન ચાલુ હતી, એટલા માટે સમય અનુકૂળ પ્રમાણે આપણે આજે વ્લોગ બનાવીએ છીએ. તો તમારા પહેલાંનો તો બધાનો જ ખૂબ ખૂબ આભાર. અને ભગવાન શ્રી દ્વારકાધીશ અને માતાજીની અસીમ કૃપાથી આપણે 1000 સબસ્ક્રાઈબ એટલે કે 1000ની આપણી યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. દાદી, આપણે 1000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થયું છે, આશીર્વાદ દો. તો દાદી, આપણા વ્યુઅર હે, તમે કાણું ભણવા માંગતા હો? આપણે ઈ ભણવા માંગતા છીએ મોટો 1000 પરિવાર આપણું થાવવો. આવા નવા સપોર્ટ કરતા રહ્યું અને આવા નવા વિડિયામાં જોતા રહ્યું. આવા નવા જોતા રહ્યું અમારા વિડિયા, અને પસંદ આવે તો શેર કર્યું. તો ગાઈસ, આપણા દાદીમાં એમ કે છે આવા નવા વિડીયો જોતા રહેજો અને પસંદ આવે તો શેર પણ કરતા રહેજો. તો ગાઈસ, આપણા દાદીમાં હમણાં 5-6 દિવસની યાત્રાએ ગયા હતા. તો દાદીમાને પૂછીએ કે આપણે યાત્રા તમારી કેવી રહી, તેના વિશે થોડું ઘણું કાંઈ કે. તો દાદીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પરબાર ત્યાંથી ગાડી તેડવા આવી અમે રામે પીરે રણુજા નામ દર્શન કીધા અને ગચવા રોકાણા અને પછી ગા ભરમાજીનું મંદિર. બ્રહ્માજી ક્યાં આવે? પુષ્પર. હવે હોનાનો થાંભલો છે, થાંભલો તો હોના નથી ભરાઈ અને કનસે એમાં એ દર્શન કીધા, ફર્યા. પછી ગા ગોર્ધન પર્વતે. પછી અમે રિક્ષામાં બેઠા 4 કલાક પ્રદક્ષિણા દીન્યું. પછી ક્યાં પ્રદક્ષિણા? શેની પ્રદક્ષિણા દાદી? શેની પ્રદક્ષિણા? આખા ગોર્ધનની, ગોવર્ધનની, આખા ડુંગરની. આખા ડુંગર. કૃષ્ણનું દિવસે મલમ થયા, ઈ કનમાં નાયા, બેન કન ભેરા છે, હાથ પગ ધોયા, દર્શન કીધા, પછી ગચવા રોકાણા. પછી અહીંથી બપોરા પાણી કરીને ઉપડ્યા. પછી ગા ગોકલ મથુરામાં. પછી ગોકલ મથુરામાં બધાએ દર્શન કીધા, ફર્યા. અને પછી ઠર્યા ગા મથુરામાં. વનરાવનમાં. પછી વનરાવનમાં ઘણી વાર ફર્યા હાજે અને એ બધા મંદિર જોયા, ઘણી વાર રોકાણા. પછી અહીં તા ઉપડ્યા. પછી ગા અયોધ્યા શ્રી રામ ભગવાનના મંદિરે. રામ ભગવાનના મંદિરે હોય. પછી એવું છે. મંદિર કેવા છે દાદીમાં? મંદિર તો અત્યારે જોરદાર છે, પણ અહીં બંડીઓ ને અધૂરો છે. અહીં કામકાજ ચાલુ છે. અહીં તે ઘણી વાર પૂરો થાય. પણ આપણે દર્શન કરવામાં નામી છે. તમે દર્શન થયા જ? અમે બહેન કીધા નામ કોઈ નહોતો, અમે કોઈ આડો નહીં, ભગવાન હામાં આવી પણ બહેન તમે શાંતિથી કરો. મંદિરમાં કોઈ નહોતો, બહાર કીડિયારો હલાતો હતો. ઓહો. ના, પબ્લિક તો હોય જ ને દાદીમાં. પોલીસ પણ માજી બેહો અમે કોઈ નડ્યો નહીં. અમે નામી પર દર્શન કીધા કરું ને પછી નિહાર્યા બહાર. પછી અહીં તા ઉપડ્યા ગયા કાશી વિષ્ણુ. પછી મહાદેવના દર્શન કીધા, હોળીમાં બેઠા, નાયા ધોયા. પછી વળીને શામળાજી હોય. પછી શામળાજીના દર્શન કીધા. પછી વરું કેસરિયા. કેસરિયા શું છે? કેસરિયા ભગવાન જ છે. કેસરિયા ભગવાન. ઓહો, એટલે મતલબ એનું નામ? એ કેસરિયાની બધા પરચા દેતા આવે ને. અચ્છા. નામ કેસરિયા કરતા. હા. શામળાજી ભગવાન ઉતાર્યા ને કેસરિયા ભગવાન ઉતાર્યા ને. તમે અહીંયા કેટલા દી ફર્યા તમે? 10 દિવસ. 10મે દી ઘરે યા. પછી મહાદેવે મોટો મંદિર જબર હતો. પછી વિયાર પાણી પીધા અને ગચવા બાપુ કણે મેળાવો કીધો. પછી બેઠા બસમાં. પછી સવારના પહોંચ્યા ઘરે. 10મે દી હેરંગ ફર્યા. વડી મજા આવી, મોજ આવી. તો ગાઈસ, દાદીમાં હમણાં 8-10 દિવસની યાત્રા કરવા ગયા હતા રણુજા ને અયોધ્યા ને ચારીકોર. એટલે દાદી મને પણ મસ્ત મજા આવી ગઈ. અને આવી રીતના થોડો આપણે બહાર નીકળવું પડે.
તો ગાઈસ આ હતી દાદીમાની સફર. તો આવી રીતના એ પહેલાં રણુજાથી પછી આજુબાજુના એરિયા ફરતા અને ઠેઠ અયોધ્યા ને એ બાજુ બધે ફરી આવ્યા ને મસ્ત મજાના દર્શન પણ કર્યા ને આજુબાજુના એરિયામાં નાના મોટા મંદિરો ત્યાં બધે બસ ટૂરમાં જાય ને એટલા માટે બસ બધાને લઈ ગઈ હતી. તો ગાઈસ આ તો દાદીમાને મસ્ત મજાનું પ્રવાસ. ગાઈસ અત્યારના વાગી ગયા છે 7 અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને કડકડતી ફડફડતી ઠંડી પણ વધારે પડવા માંડી છે. તો મમ્મી જુઓ અહીંયા ખીચડી ચડાવવાનું ચાલુ કરી દીધો છે, ચૂલા ઉપર ચડાવી મૂકી છે. તો ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ ના કરી દો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવા કન્ટેન્ટ કે સાથ.